બજાર જેવા સ્પોન્જી સૂજી બેસનના મસાલા ઢોકળા હવે ઘરે જ બનાવો. માત્ર 20 જ મિનિટમાં તૈયાર થશે એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા. આ રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું બાળકોને નાસ્તામાં આપી શકીએ એવો સુપર સોફ્ટ એવો હેલ્ધી નાસ્તો. તો એના માટે આપણે બેસન લઈશું 1 વાટકી અને 1 વાટકી આપણે સૂજી લઈશું. બંનેનું માપ આપણે સરખું જ રાખીશું. તો બેસન અને સૂજીને સૌથી પહેલાં તો આપણે એક બાઉલમાં લઈ લઈએ. બાઉલમાં આપણે સૂજી એડ કરી દઈએ અને એની સાથે આપણે 1 વાટકી બેસન લીધું છે એને પણ આપણે એડ કરી દઈએ. એમાં આપણે થોડી એવી કલર માટે હળદી નાખીએ. હળદર આપણે એકદમ થોડી જ નાખીશું, ખાલી થોડો એનો કલર પકડાય. હવે આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈએ. બધી જ વસ્તુને આપણે થોડી મિલાવી લઈએ. હવે આપણે એમાં છાશ એડ કરી દઈએ. છાશ આપણે 2 વાટકી જેટલી એડ કરીશું. જે વાટકીના માપથી આપણે સૂજી લીધી છે અને બેસન લીધું છે એ વાટકીના માપથી આપણે છાશ એડ કરીશું. તમારે આમાં લીંબુનો રસ એડ કરવો હોય તો તમે 1 વાટકી જેટલો એડ કરી શકો છો. અત્યારે આપણે 1 વાટકી જેટલી છાશ એડ કરી છે અને આપણે એને પહેલાં થોડી મિલાવી દઈશું. ત્યારબાદ બીજી વાટકી છાશ એડ કરી અને સરસ એવું આપણે બેટર રેડી કરી નાખીએ. મિત્રો, તમે જોઈ શકો છો આપણે સરસ એવું બેટર રેડી કરી દીધું છે. હવે આપણે આને ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ. કેપ્સિકમ આપણે એડ કરી દઈશું. મરચાં આપણે લીલા મીડિયમ તીખા લઈશું. લીંબુનો રસ આપણે 2 ચમચી જેટલો એડ કરી દઈશું. ત્યારબાદ મીઠું લઈશું. હવે આપણે આને વાટી અને સરસ એવી પેસ્ટ બનાવી લઈશું. મિત્રો, પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે અને આપણે સાઈડમાં મૂકી દઈશું. મિત્રો, આપણે જે બેટર રેડી કરીને રાખ્યું છે એ બેટરને આપણે એક ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દઈશું. એકદમ પાતળું જ પાથરીશું આપણે અને આને આપણે 2 મિનિટ માટે જ ખાલી સ્ટીમ કરવાનું છે. મિત્રો, બેટર આપણું સરસ એવું ફૂલી ગયું છે. થોડું આપણે એમાં સોડા એડ કરી દઈશું. ઉપર થોડો લીંબુનો રસ એડ કરી દઈશું. બેટરને આપણે એકવાર આ રીતે ફેટી લઈશું. પાણી જો ઓછું લાગે તો તમારે પાણી થોડું એડ કરી દેવાનું. પાણીને આપણે સ્ટીમ કરવા માટે ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે આને થાળી પર પાથરી દઈશું. મિત્રો, આપણે અત્યારે એકદમ પાતળું લેયર પાથરી દઈશું. થાળીને થોડી આપણે થપથપાવી દઈશું. અને આને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. પાણી ગરમ થઈ ગયું છે. આપણે એમાં સ્ટીમ કરી લઈશું. આપણે ખાલી 2 મિનિટ જ આને સ્ટીમ થવા દઈશું. ત્યારબાદ આને બહાર લઈ લઈશું. મિત્રો, ચટણીને આપણે અલગ એક વાસણમાં લઈશું. એમાં આપણે 2 ચમચી જેટલી સૂજી એડ કરી દઈશું. સૂજીમાં આપણે ચટણીને બરાબર મિક્સ કરી દઈશું. જે પણ વધારાનું એક્સ્ટ્રા પાણી હોય સૂજીના કારણે એકદમ સારી રીતે શોષાઈ જાય અને એમાં ચટણીમાં થિકનેસ સારી એવી આવી જાય. હવે આમાં પણ આપણે થોડો સોડા એડ કરી દઈશું, ચપટી જેટલો. થોડો આપણે લીંબુનો રસ એડ કરી દઈશું અને આને
હલાવી દઈશું. 2 મિનિટ બાદ આપણે થાળીને ચેક કરી અને એના ઉપર આપણે આ ચટણીને સ્પ્રેડ કરી દઈશું. મિત્રો 2 મિનિટ સુધી આપણે સ્ટીમ કરી દીધું છે. આને આપણે બહાર લઈ લઈશું. મિત્રો હવે આપણે જે ચટણીને રેડી કરી છે એને આપણે આની ઉપર પાથરી દઈશું. મિત્રો ફરી આપણે 2 મિનિટ માટે થાળીને ઢાંકી અને સ્ટીમ થવા દઈશું. મિત્રો ફરી આને ઉતારી લઈશું અને આની ઉપર આપણે બીજું બેટર પાથરી દઈશું. ચારે બાજુ આપણે બેટરને આ રીતે પાથરી દઈશું. મિત્રો થાળીને થોડી આપણે થપથપાવી અને પછી ફરીથી સ્ટીમ કરવા મૂકી દેવાનું. ઉપર આપણે થોડું લાલ મરચાંનો પાવડર એડ કરી દઈશું, જેથી દેખાવમાં પણ સરસ લાગે. હવે આપણે આને ઢાંકી અને 4 થી 5 મિનિટ આપણે આને કૂક થવા દઈએ મીડિયમ તાપે. મિત્રો આપણે ચેક કરી લઈએ. સરસ એવા બની અને રેડી થઈ ગયા છે. થાળીને આપણે બહાર લઈ લઈએ. મિત્રો વઘાર આપણે એડ કરી દઈએ. મરચાં, લીમડો અને આપણે રાઈ એડ કરી દઈશું. ત્યારબાદ રાઈ થોડી ફૂટે એટલે આપણે હિંગ એડ કરી દઈએ. આ વઘારને આપણે આની ઉપર એડ કરી દઈએ. ઠંડુ થાય એટલે આપણે આના પીસ કરી લઈએ. મિત્રો 5 થી 10 મિનિટ આપણે આને એકદમ ઠંડુ કર્યા પછી પીસ કરી લઈશું. મિત્રો રેડી છે સોજી અને બેસનમાંથી બનેલા મસાલા ઢોકળા. તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.